હેલો ફ્રેન્ડ્સ, જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે। આજે આપણે બજારમાં મળે તેવું ટેસ્ટી સેવસણ બનાવીએ। અડધી વાટકી જેટલા વટાણાને આખી રાત માટે પલાળીને રાખ્યા। કુકરમાં 500 ગ્રામ જેટલા છોલેલા બટેકા અને તેમાં રાતના પલાળેલા વટાણા ઉમેરીશું। વટાણા અને બટેકા ડૂબે તેટલું પાણી ઉમેરી અને તેની 5 થી 7 સીટી કરી લઈશું। તેમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું। તેના વઘાર માટે 3 પરી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે। તેમાં 1 ચમચી રાઈ અને 1 ચમચી જેટલું જીરું ઉમેર્યું છે। 7 થી 8 લીમડાના પાન, 1 ચમચી જેટલી હિંગ અને 3 મોટી ચમચી જેટલી લસણ મરચાંની પેસ્ટ ઉમેરી છે। અહીં આ પેસ્ટને બરાબર સાતળી મોટી ડુંગળી લઈ તેને ઝીણી સમારી તેને બદામી રંગની થાય ત્યાં સુધી સાતળી લઈએ। તમે જોઈ શકો છો અહીં આપણા વટાણા અને બટાકા સારી રીતે બફાઈ ગયા છે। હવે તેને મેસરની મદદથી સારી રીતે મેશ કરી લઈએ। અહીં આપણી ડુંગળી બદામી રંગની થઈ ચડી ગઈ છે। હવે તેમાં 3 થી 4 જેટલા ટામેટાને ઝીણા સમારીને ટામેટાને ચમચાની મદદથી હલાવીને બરાબર મિક્સ કરી લઈએ। અહીં ટામેટા વધારે ઓછા તમે ઉમેરી શકો છો। ટામેટા અને ડુંગળી સારી રીતે ચડી જાય તેના માટે 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીં સારી રીતે મેં બટેકાને મેશ કરી લીધા છે। અહીં વટાણા થોડા અધકચરા રહેશે તો તેનો ટેસ્ટ સારો આવશે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીં આપણા ટામેટાં ચડી ગયા છે। ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, અહીં લાલ મરચું મેં તીખું ઉપયોગમાં લીધું છે, 1 ચમચી ધાણા જીરું ઉમેરી મસાલાને બરાબર મિક્સ કરી લઈએ। તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આ મસાલાને બરાબર ચડવા દઈએ। તેલ છૂટું પડી ગયા બાદ આપણે તેમાં 1 ચમચી જેટલો પાઉંભાજી મસાલો ઉમેરી મેસરની મદદથી આ રીતે અધકચરું વાટી લઈએ। ત્યાર પછી ક્રશ કરેલા બટેકા અને વટાણાને આપણે ઉમેરી દઈએ। અહીં બધા જ બટાકા અને વટાણા ઉમેરી દીધા બાદ તેમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીએ અને આ રગડાને બરાબર ઉકળવા દઈએ। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીં આ પ્રમાણે મેં પાણી ઉમેરી દીધું છે અને રગડાની કન્સિસ્ટન્સી અત્યારે આવી છે। રગડો થોડો ચડી ગયા બાદ આ રીતે તેના ઉપર તેલ આવી જશે। તેલ ઉપર આવી ગયા બાદ 10 મિનિટ માટે રગડાને ખૂબ સારી રીતે ઉકળવા દઈએ। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીં આપણો રગડો ખૂબ સારી રીતે ઉકળી ગયો છે। ત્યારબાદ તેની તરી બનાવવા માટે અહીં મેં એક તપેલીમાં 2 પરી જેટલું તેલ લીધું છે। તેમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું, અડધી ચમચી જેટલી હિંગ, 1 ચમચી જેટલી લસણ મરચાંની પેસ્ટને સાતળી લઈએ, 1 ચમચી જેટલી ડુંગળી અને 1 ચમચી જેટલું ટામેટું ઉમેરીશું। અહીં આપણે તેની પેસ્ટ પણ ઉમેરી શકીએ છીએ। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું। બરાબર ચડી ગયા બાદ આપણે આ મિશ્રણને આપણા તૈયાર કરેલા બટાકા વટાણાના ઉસળ ઉપર ઉમેરી દઈશું। તમે આ તરીને જમતી વખતે પણ ઉમેરી શકો છો, પરંતુ આ રીતે ઉમેરશો તો તેનો ટેસ્ટ ખૂબ સારો આવશે। ત્યારબાદ છેલ્લે આપણે તેના ઉપર ધાણા ઉમેરી ગેસને બંધ કરી દઈશું। તમે જોઈ શકો છો અહીં આપણું એકદમ ટેસ્ટી ઉસળ બનીને તૈયાર થઈ ગયું છે। હવે તેને સર્વ કરવા માટે મેં અહીં તેને એક ડીશમાં લીધું છે। તમને વધારે તીખું પસંદ હોય તો તમે ઉપરથી પણ તરી રેડી શકો છો। અહીં ઉસળ અમને થોડું ખાટું મીઠું પસંદ છે માટે તેના ઉપર 1 ચમચા જેટલી હું ખજૂર આમલીની ચટણી ઉમેરી રહી છું। અહીં તમે તેને સ્કીપ પણ કરી શકો છો। ત્યારબાદ ડુંગળી, ટામેટાં અને સેવ સાથે મેં તેને સર્વ કરી છે। તમને મારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો।